ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ઉતારવાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હાલ તો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી બિહારની મુસ્લિમ ડોક્ટરના મોઢા ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હિજાબ ઉતારવાની ઘટનાને લઈને ઠેર ઠેર ટેવની આ ઘટનાને સખત શબ્દોમાં લોકો વખોડી રહ્યા છે અને નીતિશ કુમાર સામે પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ લઘુમતી મોરચા કોંગ્રેસના આગેવાનો અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, જુબેર પટેલ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સફી શેખ, શોએબ સુજનીવાલા, અરવિંદ ડોલાવાલા, મોહસિન પટેલ, શેરખાન પઠાણ, શકીલ અકુજી, રાકેશ શુક્લા, હરીશ પરમાર, હબીબ પટેલ સહિતના જિલ્લા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને એક રાજ્યના પ્રતિષ્ઠિત પદ પર બેસેલા અને તેના દ્વારા કરાયેલા આ હિજાબ ખેંચવાના કૃત્યોને સખત શબ્દોમાં વખોડી નાખી પદને લાંછન લગાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મામલે માફી માંગે અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું તેમજ એક યુવતી સાથે કરેલા દુર્વ્યવહાર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજે ભરૂચ જિલ્લાના માઇનોરિટી સમાજના પ્રેસિડેન્ટ સલીમભાઈ અને અમારા તમામ આગેવાનો બિહારના મુખ્યમંત્રીના જે વર્તણૂક એમને કરેલી છે શરમજનક, કે જે લોકશાહી ધરાવતો આપણો દેશ છે એમાં બિહારના મુખ્યમંત્રીની ફરજ બજાવતા એક મુખ્યમંત્રી આજે એક અમારી મુસ્લિમ ડોક્ટર મહિલા બહેનના હિજાબ ખેંચવાની જે એમને તરતૂટ કરેલી છે એ માત્ર ખાલી ભારત દેશ પૂરતી નહીં પણ આખા વિદેશને શરમમાં મૂકી દેવી છે અને આ એમને ક્યારેય સાચી લેવાય નહીં અને આ એક નિંદનીય બાબત છે। અને એક મહત્વની બાબત તો એ છે કે સત્તાધારી પક્ષના જે આગેવાનો આ વર્તણૂક પછીના જે નિવેદનો છે એ ખરેખર આપણને શરમથી માથું ઝૂકી જાય એવા નિવેદનો કરી રહેલા છે। ત્યારે આ અહંકારી સરકારને અને આ મુખ્યમંત્રીએ રાજીનામું આપે એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી છે। હું સનાબેન, તાલુકા પ્રમુખ કોંગ્રેસ, અને જે આજે અમે દેવા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે એમને નીતિશ કુમારે જે અમારી મુસ્લિમ બેનને જે હિજાબ ખેંચી લેકર એ શરમ જેવી વાત છે અને એ સારું ન કહેવાય। ભણેલી ગણેલી બેન છે અને અમારા મુસ્લિમ માટે હિજાબ ખેંચે જ એ બહુ ભયાનક અમને લાગે છે અને તમે આની અંદર તમે ન્યાય અમને નહીં આપો તો અમે આગળ આંદોલન કરીશું।